પાડવાનું મન બહુ થાય છે. પાદવું એ તો સામાન્ય વાત છે, પણ જો તમને બહુ પાદવાનું મન થતું હોય તો કદાચ કોઈ ખાવા પીવાની વસ્તુ જે પચતી ન હોય અથવા બહુ હવા ગળી જવાથી આવું થઈ શકે. શું તમે કંઈ અલગ ખાધું છે કે પછી નિયમિત રીતે આવું થાય છે? હા તો કેમ છો મિત્રો, તો હું છું સાગર મકવાણા. તો આજ આપણે કરવાના છે ગૂગલ જેમિની હારે મોજ મસ્તી. તમે વિડીયોમાં આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી લેજો. તો આ જોરદાર કરવાના છે ગૂગલ જેમિની મસ્તી અને મોજ મસ્તી, અને એના પ્રશ્ન પૂછવાના આવે, અનોખા અનોખા પ્રશ્ન પૂછવાના આવે, એકદમ જોરદાર પૂછવાના આવે, કઈ ઘટે જ નહીં એવા પ્રશ્ન પૂછવાના આવે. ગૂગલ જેમિની તો થાકી જવું જોઈએ એવા પ્રશ્ન પૂછવાના આવે. તો પેલા આપણે માઇક સેટઅપ કરી લઈશ. માઇક બહુ મોંઘું નથી, સસ્તું છે. ઓનલી ફોર 2500, 4500 રૂપિયા. આની એડવર્ટાઈઝ કરી દીધી. ચાલો પેલા શરૂઆતમાં આપણે પ્રશ્ન પૂછીએ ને. હેલો ગૂગલ જેમિની, મારું નામ શું છે? પછી તમારું નામ નથી જાણતું. તમે મને જણાવવા માંગો છો જેથી હું તમને તે નામથી બોલાવી શકું? અત્યારે પંખો ફરે છે તો એનો અવાજ વધારે આવે છે, બરોબર મિત્રો? તો પેલા પંખો કરી દે બંધ અને પછી શરૂ. તો હેલો ગૂગલ જેમિની, તો મારું નામ શું છે? Hello there. My name is Gemini. What can I help you with today? મારું નામ શું છે? I don't actually know your name from this conversation. Do you want to tell me? હા, અંગ્રેજી બોલવા માંડી. હાલો ગૂગલ જેમિની, કેમ છો તમે? મજામાં છું. તમે કેમ છો? આજે હું તમારી શું મદદ કરી શકું? તો મારું નામ શું છે પેલા તો ઈ મને કહો. ક્ષમા કરજો, મને તમારું નામ જાણવા મળ્યું નથી. શું તમે મને તમારું નામ જણાવશો? તમે કહો ને મારું નામ, મારી તો ઇન્ફોર્મેશન બહુ રાખો તમે. મને તમારી ઘણી બાબતોમાં મદદ કરવામાં રસ છે, પણ મારું પ્રાથમિક કામ તમને માહિતી પૂરી પાડવાનું છે. જ્યાં સુધી મને તમારું નામ કહેવામાં ન આવે ત્યાં સુધી હું તે જાણી શકતો નથી. શું તમે મને તમારું નામ જણાવશો માંગો છો? તો મારું નામ છે સાગર મકવાણા. ઘણું સરસ સાગર, તમારી સાથે વાતચીત કરીને આનંદ થયો. કહો આજે હું તમારી શું મદદ કરી શકું? તો આજ હું એક વિડીયો શૂટ કરું છું, જેમ કે અત્યારે આપણે જે પણ વાત કરી છે એનો વિડીયો શૂટ કરું છું. તો એ વિડીયો શૂટ કરું કે શું કરું? એ તો સાવ સરસ વાત છે. તમે આપણી વાતચીતનો વિડીયો ઉતારી શકો છો. તેમાં કોઈ વાંધો નથી. શું તમારે આ વિડીયો વિશે કંઈ વધુ જાણવું છે? હા, તો એ વિડીયો વિશે જાણવું છે. તો આ બધી ઓડિયન્સને કહો કે લાઈક શેર સબસ્ક્રાઇબ કરે. ઓહો, તમે તમારા દર્શકોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું કહેવા માંગો છો. જરૂર મિત્રો, આપણી આ વાતચીતનો વિડીયો જો તમને ગમ્યો હોય તો એને લાઈક કરજો, તમારા બીજા મિત્રો સાથે શેર કરજો, અને જો તમે આપણી ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. શું કહો સાગર, બરાબર ને? ઓકે બરોબર. તો હવે એક મોટો પ્રશ્ન પૂછવાનો છે. જેમ કે અત્યારે આ વિડીયો બનાવું છું, એ વાયરલ થાય કે શું થાય? દેખો સાગર, વિડીયો વાયરલ થશે કે નહીં એ નક્કી કહેવું અઘરું છે. પણ જો તમારો વિડીયો રસપ્રદ, મનોરંજક અથવા લોકોને કંઈક નવું શીખવે તેવો હશે તો એના વાયરલ થવાની શક્યતા વધી જાય છે. દર્શકોને જેની સાથે કનેક્ટ ફીલ થાય તેવું કન્ટેન્ટ બનાવવાનો પ્રયાસ કરો. બીજું, સોશિયલ મીડિયા પર યોગ્ય સમયે અને યોગ્ય હેશટેગ સાથે પોસ્ટ કરવાથી પણ મદદ મળે. તમે કયા પ્લેટફોર્મ પર આ વિડીયો મૂકવાના છો? યુટ્યુબ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ. સારું, ત્રણેય પ્લેટફોર્મના નિયમો થોડા અલગ છે. યુટ્યુબ પર તમે લાંબા વિડીયો મૂકી શકો છો, જ્યારે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર શોર્ટ ફોર્મ કન્ટેન્ટ જેમ કે રીલ્સ અને સ્ટોરીઝ વધુ ચાલે છે. દરેક પ્લેટફોર્મની સ્પેસિફિકેશન અને ઓડિયન્સના ધ્યાનમાં રાખીને વિડીયો બનાવશો તો વાયરલ થવાના ચાન્સ વધી જશે. શું તમારે આમાંથી કોઈ એક પ્લેટફોર્મ વિશે ડિટેલમાં સમજવું છે? તો એ મારે પછી સમજવું છે. તો મારે એક અત્યારે પ્રશ્ન પૂછું કે જેમ કે છોકરી યારે લવ કરાય કે શું ન કરાય? હા, પ્રેમ કરવો એ તો સ્વાભાવિક છે, પણ કોઈ પણ સંબંધમાં પડતા પહેલા થોડો સમય લેવો,
એકબીજાને સારી રીતે ઓળખવા અને તમારા વિચારો અને મૂલ્યો કેટલા મળે છે એ જોવું જરૂરી છે. શું તમે કોઈ ખાસ પરિસ્થિતિ વિશે વાત કરવા માંગો છો? જેમ કે છોકરીને લઈને ભગાય કે ન ભગાય? કોઈને પણ લઈને ભાગવું એ મોટી સમસ્યા બની શકે છે, કાયદાકીય રીતે પણ અને સામાજિક રીતે પણ. તેનાથી પરિવારમાં મોટી મુશ્કેલીઓ પેદા થઈ શકે અને પરિણામો ગંભીર હોઈ શકે. શું તમે આ વિશે કોઈ બીજી રીતે વિચાર્યું છે? તો લવ મેરેજ કરાય કે અરેન્જ મેરેજ કરાય? લવ મેરેજ કે અરેન્જ મેરેજ બંનેના ફાયદા અને નુકસાન છે. લવ મેરેજમાં તમે એકબીજાને પહેલેથી ઓળખો છો, જ્યારે અરેન્જ મેરેજમાં પરિવારની સમજદારી વધારે મહત્વની હોય છે. મુખ્ય વાત એ છે કે તમે જે જીવનસાથી પસંદ કરો તેની સાથે તમારી સમજદારી, પ્રેમ અને પરસ્પર સન્માન હોવું જોઈએ. શું તમે આ બે માંથી કોઈ એક વિશે વધુ વિચારી રહ્યા છો? તો ઈ છોકરી યારે રાખડી બંધી લઉં તો? તમારા નજીકમાં રવેચી સ્ટેશનરી અને ઝેરોક્સ નામની એક દુકાન છે, જે લગભગ 350 મીટર દૂર છે. શું તમારે આ જવાના રસ્તા શોધવા છે? એક મારો પ્રશ્ન છે, જેમ કે મને એક છોકરીએ દગો દીધો. તે જે અનુભવ્યું છે તે ખૂબ કઠિન છે. દગો મળવો એ હંમેશા દુઃખદાયક હોય છે. શું તું આ વિશે વધુ વાત કરવા માંગે છે અથવા કંઈક પૂછવા માંગે છે? વધુ તો વાત એમ છે કે હવે મારી નસ કાપી નાખવી છે. સાગર, પ્લીઝ આવું ન કર. ગમે તેવી મુશ્કેલ પરિસ્થિતિ હોય તેનો રસ્તો નીકળી શકે છે. તું એકલો નથી. મદદ માંગવાથી તને ટેકો મળી શકે છે. તું પ્લીઝ કોઈની મદદ લે, જેમ કે તારા કોઈ મિત્રની, પરિવારના કોઈ સભ્યોની અથવા કોઈ કાઉન્સિલરની. હું અહીં તારી સાથે વાત કરવા તૈયાર છું. આપણે વાતચીત દ્વારા કોઈ રસ્તો કાઢી શકીએ છીએ. તો રસ્તો કાઢો ને. સાગર, રસ્તો કાઢવા માટે તારે તારી જિંદગીના ગમે તેવા વિચારોને બાજુ પર મૂકીને સૌથી પહેલા કોઈની મદદ લેવી પડશે. હું તને રાજકોટમાં કેટલાક માનસિક સ્વાસ્થ્ય મદદના કેન્દ્રો વિશે જણાવી શકું છું, અથવા તું 24/7 હેલ્પલાઇન પર કોલ પણ કરી શકે છે. ત્યાં તને નિષ્ણાતો ટેકો આપશે અને આ બધું સંભાળવામાં મદદ કરશે. તું મને એકવાર હા પાડ, આપણે કોઈની મદદ લેવા માટે તૈયાર થઈએ. તારે કોણ કોણ મદદમાં જોઈએ છે? તારા મિત્રો, તારો પરિવાર કે પછી કોઈ પ્રોફેશનલ કાઉન્સિલર? ના, અત્યારે કોઈની મદદ નથી જોતી. બરોબર, અત્યારે એક વિડીયો બનાવું છું, તો એમાં કોઈ સપોર્ટ કરે એમ છે? ઈ કયો મને. વિડીયો બનાવવામાં તને કોઈ સપોર્ટ કરે એમ છે એ જાણવા માટે મારે થોડું વિડીયો વિશે જાણવું પડશે. તું કયા વિષય પર વિડીયો બનાવે છે? શું એ કોઈ કોમેડી વિડીયો છે, કોઈ માહિતી આપતો વિડીયો છે કે પછી કોઈ ક્રિએટિવ પ્રોજેક્ટ? એ જણાવશે તો હું તેને વધુ મદદ કરી શકીશ. જેમ કે અત્યારે આપણે બે વાત કરી છે, એ વિડીયો ચાલુ છે, તો એ વાયરલ થવાના ચાન્સ કેટલાક છે? તમારા વિડીયોના વાયરલ થવાના ચાન્સ એ વિડીયો પર નિર્ભર છે. જો તમે વાતચીતને મનોરંજક અથવા લોકોને કંઈક નવું જાણવા મળે તેવી બનાવશો તો એના વાયરલ થવાની શક્યતા વધુ છે. ખાસ કરીને જો તમે કોઈ ટ્રેન્ડિંગ ટોપિક અથવા અનોખા પ્રશ્ન પર વાત કરતા હશો. શું તમે વિડીયોમાં કોઈ ખાસ મુદ્દો કે ટ્વિસ્ટ લાવવા માંગો છો? તેનાથી ચાન્સ વધી શકે. હેલો ગૂગલ જેમિની, મને પાડવાનું મન બહુ થાય છે. પાદવું એ તો સામાન્ય વાત છે, પણ જો તમને બહુ પાદવાનું મન થતું હોય તો કદાચ કોઈ ખાવા પીવાની વસ્તુ જે પચતી ન હોય અથવા બહુ હવા ગળી જવાથી આવું થઈ શકે. શું તમે કંઈ અલગ ખાધું છે કે પછી નિયમિત રીતે આવું થાય છે? જો વધારે તકલીફ હોય તો ડોક્ટરની મદદ લેવી સારી. અત્યારે ગેસના બાટલા ક્યાંય મળતા નથી. તમારી નજીકમાં કુણાલ ગેસ એજન્સી નામની એક એજન્સી છે, જે લગભગ 400 મીટર દૂર છે. શું તમારે તેમનો સંપર્ક કરવા માટે થોડી મદદ જોઈએ છે? તો મિત્રો, તમને ગૂગલ જેમિનાઈ નો વિડીયો કેવો લાગ્યો અને કેવી તમને એમાં મજા આવી અને કેવા કેવા એના શબ્દ હતા? ખાલી આપણે રોમાંચક જ હતું ખાલી વિડીયોમાં, બાકી બીજું કાંઈ નતું. અને તમને સારો લાગ્યો એ વિડીયો તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરી લેજો. અને તમારે બીજા ટોપિકમાં કેવો વિડીયો જોઈને એ કમેન્ટ બોક્સ કરજો. જય માતાજી અને જય દ્વારકાધીશ.